હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ એક્ઝામ નોટિફિકેશન. તો મિત્રો, આજે આપણે જોવાના છીએ ગુજરાત હાઈકોર્ટ પ્રી મેરિટના સર્વે, જે 3000 વિદ્યાર્થીઓનો સર્વે કરેલું છે. એના મુજબ આપણે એનું એક્સપેક્ટેડ અંદાજિત કટઓફ જોઈશું. મિત્રો, અમારી ઓલ એક્ઝામ નોટિફિકેશન એ અમારી નવી ચેનલ છે, એના પર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ યુટ્યુબ ચેનલ ઉપર તમને બધી જ જાહેરાતો વિશેની માહિતી, કઈ પોસ્ટ ઉપર શું છે તેના વિશેની માહિતી, કટ ઓફ કેટલું રહેશે અંદાજિત તેના વિશેનું એનાલિસિસ, મેરિટ, આન્સર કી, પેપર સોલ્યુશન્સ બધું જ આ ચેનલ પર તમને મળશે. મિત્રો, એટલે જે વિદ્યાર્થી મિત્ર નવા હોય તે વિદ્યાર્થી મિત્ર અમારી ચેનલને અચૂકપણે સબસ્ક્રાઈબ કરી લે. તો ઓલ એક્ઝામ નોટિફિકેશન અમારી ચેનલનું નામ છે, નામ તમે ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ કરવાના તમારે પૈસા લાગતા નથી, બરાબર મિત્રો. અને અમે તમને એવી જ વિડીયો અપલોડ કરશું કે જે તમને હેલ્પફુલ રહે. મિત્રો, તો મેરિટ એનાલિસિસ જે 2016-17 હતું એના મુજબ જનરલનું રહ્યું હતું 95.34 થી 96.67. આ 2016-17નું મેરિટ લિસ્ટ જે હતું એનામાંથી આ મેરિટ કાઢેલા છે, બનાવેલા નથી મેરિટ આઈડિયા. તો આમાં કેવું હતું કે આમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હતી. તો જનરલ માટે 95.34 થી 96.67, એસસીબીસી અને એસસી માટે 95 થી 95.34, એસટી એમના માટે 89.69 થી 94.01, અને ફિઝિકલી હેન્ડીકેપ અને એસસી માટે હતું ફિઝિકલી હેન્ડીકેપ અને એસસી માટે હતું 84.37 થી 94. બરાબર મિત્રો. અને જગ્યા કેટલી હતી? 72 જગ્યાઓ હતી. આ કયા પેપરની વાત ચાલે છે? 2016-17ના પેપરની. હવે વાત કરીએ 17/2/2019 રોજ જે પેપર લેવાયું હતું એના મેરિટ વિશે 3000 વિદ્યાર્થીઓના સર્વે મુજબ. બરાબર, 3000થી વધુ વિદ્યાર્થીઓ વિશેનો સર્વે છે. બરાબર, આઈરો સર્વે. તો મિત્રો, આ વખતે જગ્યા હતી 1149 જગ્યા હતી. પેપર ના તો ઇઝી હતું ના ટફ હતું. પેપર એક મીડિયમ લેવલનું હતું. એટલે તમારું જે મેરિટ છે એ પણ મીડિયમ લેવલનું જ રહેશે, બહુ હાઈ નહીં જાય મેરિટ તમારું. એના હિસાબથી જ આ કટ ઓફ બનાવવામાં આવ્યું છે. મિત્રો, બરાબર. તો કટ ઓફ છે એક્સપેક્ટેડ જનરલ માટે 75 થી 80, ઓબીસી અને એસસીબીસી માટે છે 70 થી 75, એસટી એસસી અને ફિઝિકલી હેન્ડીકેપ માટે છે 65 થી 70. જોર મારીએ તો મિત્રો 65 થી 70 72 જેટલું જઈ શકે છે. બરાબર, અને 75 જેટલું, વધારે નહીં એસસી એસટી ફિઝિકલી હેન્ડીકેપ માટે. અને વુમન કેન્ડિડેટ છે એમની માટે 60 થી 65 રહેશે. બરાબર મિત્રો. તો આ એક અંદાજિત કટ ઓફ છે. આ કટ ઓફ લગભગ 99% સાચું જ પડશે અમારા હિસાબથી, કારણ કે અમે એનાલાઇઝ કરીને મૂકીએ છીએ. બરાબર મિત્રો. તો આ જનરલનું કટ ઓફ 75 થી 80, ઓબીસી એસસીબીસી વાળાને 70 થી 75, એસટી એસસી ફિઝિકલી હેન્ડીકેપ માટે છે 65 થી 70, અને વુમન કેન્ડિડેટ છે એમને માટે 60 થી 65 માર્ક્સ. બરાબર મિત્રો. તો આ હતું આપણું 17/2/2019ના રોજ લેવાયેલી હાઈકોર્ટ પ્યુન હમાલ ચોકીદાર લેફ્ટનન્ટ માટેનું અંદાજિત કટ ઓફ. જો તમને આ વિડીયો સારો લાગે તો તમારા બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં મિત્રો. થેન્ક યુ સો મચ.